આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ પર આજે સવારે ગંભીર દુર્ઘટના બની છે અને તે લોકોના મોતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે સરકાર ફરી ભેંસમાં મુકાઈ છે। ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલામાં તાળા મારવા માટે સરકાર દોડતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ મામલે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેને આડે હાથ લીધા છે અને બંનેના ભ્રષ્ટાચારના કારણે દુર્ઘટના બની હોય તેવા આરોપો લગાવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગ્યાની આસપાસ બનેલી ગંભીર દુર્ઘટનાએ ફરી ગુજરાતને હચમચાવી નાખ્યું છે। આ ઘટનાના કારણે અનેક નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા છે। અંદાજિત કહેવાઈ રહ્યું છે કે 13 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। સવારના સમયે 2 ટ્રક, એક ઇકો કાર પણ કહેવાઈ રહી છે। અમુક વાહનો પણ આ બ્રિજ પર જે બ્રિજના કટકા થયા તેને લઈને સીધા મહીસાગર નદીમાં ખાબક્યા અને નદીમાં એટલો કીચડ કાદવ હતો કે રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે પણ ત્યાંના સ્થાનિક લોકો, ફાયર વિભાગના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને એ બાહોશ જવાનો પણ હાલ રેસ્ક્યુની કામગીરીમાં પૂરજોશમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે। ત્યારે ઘટના બન્યા બાદ ફરી સરકાર ઉપર સવાલ ઉઠી રહ્યા છે। આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરવાની શરૂઆત કરી છે અને બંનેના ભ્રષ્ટાચાર અને મિલીભગતના કારણે આ દુર્ઘટના બની હોય તેવા આરોપો પણ તેઓ કરતા શું કહી રહ્યા છે તે સાંભળી લો। જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। જે ગંભીરા બ્રિજ મહીસાગર પરનો તૂટી ગયો છે એને લઈને ખૂબ જ ગંભીર વિચારવાની જરૂર છે। આ ભાજપના ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે। ફરી એકવાર ભ્રષ્ટાચારમાં માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે। આ બ્રિજની કેટલીય કમ્પ્લેનો સ્થાનિક દ્વારા કરવામાં આવી છતાં પણ તંત્ર શું ઊંઘતું રહ્યું, સરકાર ઊંઘતી રહી। એટલે ભ્રષ્ટાચાર તો પોતે કરી જ રહ્યું છે। અને બીજી વિશેષ વાત મારે એ કરવી છે કે આપણે માત્ર ભાજપ જ નહીં, હું અહીંયા તમને કહીશ કે કોંગ્રેસનો પણ એટલો જ વાંક છે। કારણ કે જે રીતે અધિકારી જણાવી રહ્યા છે કે આ બ્રિજ 1984-85માં બન્યો તો કેટલા વર્ષ પહેલા સરકાર કોંગ્રેસની હતી એ આપણે વિચારવાની જરૂર છે। કોંગ્રેસના સરકારમાં બ્રિજ બને છે જેનું આયુષ્ય 100 વર્ષનું હોવું જોઈએ, એ 45 વર્ષમાં, 40 વર્ષમાં ધરાશાયી થઈ જાય છે। એટલે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ભ્રષ્ટાચારનું આ સૌથી ગંભીર અને દુઃખદ ઉદાહરણ છે ગંભીરા બ્રિજ। એટલે ગુજરાતની જનતાએ હવે ગંભીરા બ્રિજને ના ઉદાહરણને ગંભીરતાથી લેવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર કરી અને ભાજપ કોંગ્રેસે ગુજરાતને તહેસ નહેસ કરી નાખ્યું છે। કેટલા કાંડ ગુજરાતમાં બન્યા છે આપણે હજી તો ભૂલ્યા પણ નથી। રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, સુરતમાં અગ્નિકાંડ બન્યો, ઝૂલતો બ્રિજ મોરબીમાં પડ્યો અને આ ફરી ગંભીરા બ્રિજ। એ સિવાયના કેટલાય એવા અકસ્માતો થાય છે કે જ્યાં રોજ બરોજ કોઈના જીવ જાય છે। તો આ ભ્રષ્ટાચારીઓને હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે અને હું ગુજરાતની જનતાને કહું છું કે આ કોંગ્રેસ અને ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ હોય તો આ મહીસાગરમાં જે વિસ્તારોને જોડતો ગંભીરા બ્રિજ છે ને, આ બંનેના ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। ધન્યવાદ। આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ। તેઓ કહી રહ્યા છે કે ભાજપના ભ્રષ્ટાચારનો હવે જીવતો જાગતો આ ઉદાહરણ છે। જેવી રીતે અનેક લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા, સમયસર બ્રિજની મરમ્મત કરવામાં ન આવી તેના કારણે અનેક નિર્દોષ લોકો આમાં મૃત્યુ પામ્યા, અનેક પરિવારોના માળા વિખેરાયા છે। તેને લઈને હવે સંવેદનશીલ સરકારના જે દાવા કરે છે હવે તેની સંવેદના ક્યારે જાગશે તે એક સૌથી મોટો સવાલ છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।